એક માણસ 2 દિવસ સુધી ખાવાનું ન ખાઈ શક્યો જ્યારે તેના ઘરમાં કામ કરવા વાળીનું કંઈક એવું નવું સિક્રેટ ની ખબર પડી. એક એવું સિક્રેટ જે આજ સુધી તમે પણ નહીં વિચાર્યું હોય. થયું એવું કે કામ કરવા વાળી મહિનાનો 30,000 જેટલો પગાર લેતી હતી ફૂલ ટાઈમ કામ કરવાનો. કામ કરવા વાળાનો પતિ છે તે કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો, મકાન બનાવવાનું, તે પણ 1000 રૂપિયા ડેલી કમાતો હતો. મહિનાના 30,000 રૂપિયા આરામથી તે કમાતો હતો. આ કામ કરવા વાળો એક નાનો છોકરો છે જે મોલમાં કામ કરે છે સાડી વેચવાનું, તે પણ મહિનાના 20,000 જેટલા કમાય છે. મોટો છોકરો છે તે ફેક્ટરીમાં વર્ક કરે છે, તે પણ મહિનાના 20,000 જેટલા પગાર પાડે છે. તમે આને ટોટલ કરી શકો છો કે મહિનામાં એક કામ કરવા વાળાની ફેમિલી કેટલું કમાઈ લે છે. 30 ને 30 60, 60 ને 20 80, 20 બીજા 1 લાખ કમાય છે કામવાળી. અને તે જેના ઘરમાં કામ કરે છે એની સેલેરી લગભગ 60,000 મહિનાની છે. તો આપણે વિચારવાનું એ છે કે અમુક ટાણે આપણે સરખી રીતે વસ્તુઓને ઓળખી નથી શકતા. હવે કોઈક મેન હાઈવે ઉપર પાન મસાલાની દુકાન હોય તો આપણને એવું લાગે નોર્મલી પાન માવાની દુકાન છે, તો પણ મહિનાનો એનો પણ ટર્નઓવર કમસે કમ લાખો રૂપિયાનો હોય છે. તો હોલસેલ શાક બકાલા વાળા તો આપણને એવું લાગે બકાલા વાળા છે, પણ એ બકાલા વાળા ને એનો ટર્નઓવર બહુ મોટો હોય છે. કેવું એ છે કે હવે દિવસો વયા ગયા કે તું ગરીબ છો, એ તું કામ વાળી છો, એ દિવસો વયા ગયા, હવે નહીં આવે. ના 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 ના, એવરીથિંગ ઇઝ ચેન્જ. લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો.